રાતના 12 વાગ્યા છે, ફેક્ટરીમાં સન્નાટો છે, પણ આજે અંધારામાં જે આવ્યું છે તે કોઈ ઇન્સાન નથી, તે કોઈ ચોર નથી, તે છે ગીરની મહારાણી, એક ગુસ્સે ભરાયેલી સિંહણ, અને તેની આંખોમાં માત્ર એક જ લક્ષ્ય છે, એક શ્વાન જેણે તેની સાથે ભૂલ કરી હતી. ગીરના જંગલ પાસેની આ ફેક્ટરીના સીસીટીવી કેમેરાએ આ રાત્રે એવા દ્રશ્યો કેદ કર્યા જે આજ સુધી કોઈ માની શકે એમ ન હતા. સિંહો તો આવતા જતા હોય છે, પરંતુ સિંહો બદલાની ભાવનાથી જે રીતે આ ફેક્ટરીમાં જાણે શાંતિથી કોઈ વ્યૂહ ઘડીને આવતા હોય એવું પહેલી વખત બહાર આવ્યું છે. અને આ સિંહો કોને શોધી રહ્યા છે અને એની સાથે એવું શું બન્યું હતું કે જે તેના મગજમાં ચડી ગયું અને એક નાનકડા શ્વાનને શોધવા માટે ક્યારેક દબાતે પગલે તો ક્યારેક ફેક્ટરીની દિવાલ ઉપર ચડીને એ શ્વાનની તલાશમાં સિંહોએ શા માટે આવવું પડે છે, આખો એ ઘટનાક્રમ નિહાળવા માટે આ વિડીયોને જોતા રહો. જંગલની સીમા ઉપર એક ખૂંખાર સિંહણને કૂતરાઓએ એવી પરેશાન કરી કે સિંહણ તેની પાછળ દોડતી દોડતી જુઓ આ ફેક્ટરીના ગેટ ઉપર આવી ગઈ. હવે એમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો ચોકીદાર. કેવી રીતે? તમે જુઓ, ચોકીદારને ખબર જ નથી કે બહાર શું ચાલી રહ્યું છે. અચાનક જ કૂતરાની પાછળ દોડતી સિંહણ આવે છે અને ચોકીદાર તો સ્તબ્ધ બની જાય છે અને ભાગીને સીધો ઓરડીમાં ઘૂસી જાય છે. પણ ભાઈ, આ તો ગીરના લોકો, જેવું એને હોશ સંભાળ્યું એવો જે ગેટ ખોલી અને બહાર જાય છે, જ્યાં થોડી જ ક્ષણો પહેલાં એક સિંહણ જોવા મળેલી હતી, છતાં એને બિલકુલ ડર નથી લાગતો કે સિંહણ ત્યાં જ ઊભી હશે. તો સિંહો સામાન્ય રીતે કૂતરા ઉપર હુમલા કરતા નથી, એ તો એનાથી મોટા કદના પ્રાણીઓ ઉપર હુમલા કરતા હોય છે. પરંતુ જ્યારે આવા નાના પ્રાણીઓ આ પ્રકારે મજાક કરે ત્યારે ક્યારેક સિંહોના પણ મનમાં માઠું લાગી આવતું હોય છે. અને આ કૂતરા જે ફેક્ટરી વિસ્તારમાં રહેતા હતા એ કૂતરાઓની કમતના કારણે જ આખી ઘટના સર્જાણી. કારણ કે સિંહો તો આ વિસ્તારમાંથી અવારનવાર પસાર થાય અને જંગલ વિસ્તારમાંથી જ્યારે સિંહો આવતા હોય તો આ કૂતરાઓ પોતાની હેસિયત ભૂલી અને એની સામે થાય અને પછી જેવા સિંહો કે સિંહણ એમના પરિવાર સાથે નજીક આવે એટલે ભાગવા માંડે. પણ સિંહણને એવો ગુસ્સો આવ્યો કે એક વખત તો રાતના સમયે એ દિવાલ ઉપર ચડી અને એણે આખી ફેક્ટરીને જોઈ કે આમાં આ કૂતરાઓ ભાગીને ક્યાં ઘૂસી જાય છે. એમણે બરાબર રીતે ઓબ્ઝર્વેશન કર્યું, કારણ કે આ ફેક્ટરીના ઘણા વિડીયો બહાર આવ્યા છે અને એમાં આપણે જોયું છે કે ઘણી વખત ગેટ ખુલ્લા હોય છે, ઘણી વખત ચોકીદાર સૂતા હોય છે. તો આ પરિસ્થિતિમાં સિંહણે બરાબર જોયું કે આ ફેક્ટરીની અંદર પ્રવેશી અને કૂતરા ક્યાં છે એને રાતના અંધકારમાં જ શોધવા પડશે. એટલે તમે જુઓ કે દબાતા પગલે જ્યારે એક વખત ગેટ ખુલ્લો હોય છે ત્યારે સિંહણ શાંતિથી અંદર પ્રવેશ કરે છે અને જુએ છે કે આ જગ્યામાં કઈ જગ્યાએ એ શ્વાનો હોય છે કે જે એમની સળી કરતા હતા. આ નાનકડી ઓરડીમાં મોટાભાગે શ્વાનો હશે એવું માનીને જુએ છે, પણ ત્યાં એમને શ્વાનો દેખાતા નથી એટલે પરત જતી રહે છે. પાતાપુરની આ ઇન્ડસ્ટ્રી સિંહો સાથે કોઈ પૂર્વજન્મનો નાતો હોય એમ સિંહોના આગમનથી ખૂબ જ ચર્ચામાં રહે છે. આ ફેક્ટરીના અન્ય વિડીયોઝ પણ તમે જુઓ. આ બહુ ગજબ દ્રશ્ય છે. સિંહ સામેથી આવી રહ્યો છે અને આ માણસ પણ રાત્રિના અંધકારમાં તમે જુઓ બિલકુલ એ જ ડાયરેક્શનમાં એની તરફ જઈ રહ્યો છે. અને હવે એને અચાનક ખબર પડે છે કે અરે આ તો સિંહ છે. પોતે તો ભાગે છે, સિંહ પણ ભાગે છે. કલ્પના કરો કે આપણે જતા હોઈએ અને આવી રીતે આપણને સિંહ સામે મળી જાય તો છાતીના પાટિયા જ બેસી જાય ને. આ દ્રશ્ય છે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુરની એક સિમેન્ટ ફેક્ટરીનું, જ્યાં રાત્રિના સમયે સિંહ પસાર થઈ રહ્યો હતો અને એ જ દિશામાં જે રીતે આ વ્યક્તિ ત્યાં જાય છે અને પછી જે ભાગાભાગી થાય છે. પરંતુ આપણને એવું લાગે કે આવા દ્રશ્યો જવલ્લે જ થતા હશે, પરંતુ ના, આ ડુંગરપુર વિસ્તારની આ ફેક્ટરીમાં અગાઉ પણ આવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે. અને આ તો બહુ ગજબ છે. એક વ્યક્તિ ગેટની અંદર ખુરશી ઉપર સૂતો છે અને એક ગેટ પાસે ઊભો છે અને તમે જુઓ કે એની બરાબર બાજુમાંથી જંગલી પ્રાણી પસાર થાય છે. એ પ્રાણી તો ઝરક છે, પરંતુ આગળનો વિડીયો તમે જુઓ કે કેટલી આસાનીથી આ ગેટ પાસેથી સિંહો પસાર થાય છે. અને જે વ્યક્તિ ગેટ પાસે ઊભો છે એ તો ત્યાં જ ઊભો રહે છે, પરંતુ ગેટની અંદર ઊભેલો વ્યક્તિ દોડીને ભાગી જાય છે. હજુ પણ એક વિડીયો છે, તમે જુઓ કે આ કેટલો આરામથી
બેઠો છે, રાત્રિનો સમય છે અને જુઓ ગેટ પાસેથી બે સિંહો પસાર થઈ રહ્યા છે. કલ્પના કરો કે આપણા ગુજરાતમાં આપણી આસપાસ જ જે જંગલનો વિસ્તાર છે અને જંગલની આસપાસ આવેલા ગામડા છે ત્યાં જનજીવન કેવું હશે. આપણા ઘરની આસપાસથી તો શ્વાનો પસાર થાય એવું દ્રશ્ય આપણે જોતા હોઈએ, પરંતુ અહીંયા તો લોકો જ્યાં વસે છે ત્યાંથી વન્ય પ્રાણીઓ, સિંહો, દીપડા અને એ પણ એમના પરિવાર સાથે જુઓ કેટલી આસાનીથી પસાર થઈ રહ્યા છે. તો ગીર અને ગીરની આસપાસના ગામડાઓની તો વાત જ નિરાળી છે. આ દ્રશ્ય તમે જુઓ કે એક વ્યક્તિ અહીંયા પંક્ચર કરી રહી છે અને એને પણ ખબર નથી કે એમની બાજુમાંથી એક સિંહણ પસાર થઈ રહી છે અને ભાઈ ધન્યવાદ તો સિંહણને દેવા પડે. આ તમે જુઓ કે ગામમાં સિંહ આવ્યો છે અને લોકો એને કેવી રીતે વિદાય આપવા માટે નીકળી રહ્યા છે. આવા જ અજાયબ વિડીયોઝ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. જો તમને પસંદ હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને નિહાળો ગીર અને સિંહોની અજાયબ દુનિયા. આ વિડીયોને અંત સુધી નિહાળજો, ખૂબ જ અદ્ભુત વિડીયોઝ તમને જોવા મળશે. ચોમાસાની ઋતુમાં જૂન મહિનાથી 3 મહિના સુધી લાયન સફારી બંધ હોય છે, એટલે સત્તાવાર રીતે સિંહોના દર્શન થઈ શકતા નથી. પરંતુ ગીરની આસપાસના ગામોમાં સિંહો માટે આવું કોઈ વેકેશન હોતું નથી. ઉલટાનું ચોમાસામાં તો સિંહો વધુ રોડ ઉપર જોવા મળે છે અને સિંહ વિસ્તારમાં પણ ખૂબ જ જોવા મળે છે. પણ તમને એક બાબતનું આશ્ચર્ય જરૂર થતું હશે કે આ બધા ગામો કે જ્યાં આવી રીતે સિંહણો પ્રવેશ કરતા હોય છે તે આપણે વિડીયોમાં જોવું તો બહુ આસાન છે, પરંતુ જ્યારે આવા ગામોમાં સિંહો વારંવાર આવતા હોય અને ખાસ કરીને જંગલ ખાતાનું તો કામ જ છે જંગલમાં રહીને કામ કરવાનું, તો એમના માટેના જે ક્વાર્ટર્સ હોય છે, સ્વાભાવિક છે કે આ ક્વાર્ટર્સ જંગલ વિસ્તારમાં જ હોય. તો જસાદાર હોય, ભીમચાસ હોય, બાબરિયા હોય, આવા વિસ્તારોમાં જે ક્વાર્ટર હોય છે ત્યાં સુધી સિંહો આવી જાય છે. હવે આ તો ગજબ કહેવાય ને કે પગથિયા ચડી અને સિંહ વન વિભાગના જે ક્વાર્ટર છે ત્યાં આવી જતા હોય, એમની પરસાળમાં આંટા મારતા હોય. તો આપણે ખરેખર તો સિંહોના જતન માટે વન વિભાગનો સ્ટાફ કેવી જહેમત ઉઠાવે છે. અને એમ જોઈએ તો આ તો જોખમી કામ છે. સિંહ તો વાઇલ્ડ એનિમલ છે, એટલે કંઈ દરેક કિસ્સામાં સિંહો મનુષ્યો ઉપર હુમલા ના કરે એવું નથી. એ તો હુમલો કરી પણ લે. તો આ પરિસ્થિતિમાં વન વિભાગને પણ ધન્યવાદ છે અને ગીરના સિંહો ગામોમાં આવે ક્યારેક ત્યાં કોઈના ઉપર હુમલા પણ કરી બેસે. આમ છતાં મોટાભાગના ગામ લોકો સિંહો સાથેનું અસ્તિત્વને સ્વીકારે છે અને જે રીતે ગીર વિસ્તારમાં સિંહોનું જતન થઈ રહ્યું છે એ માટે ગામ લોકોને પણ ધન્યવાદ દેવા પડે. કારણ કે આવી પરિસ્થિતિમાં તો સિંહો અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ થઈ જવું બહુ આસાન છે, પણ ગીરના ખુમારીવાળા લોકો સિંહોને ખૂબ જ પ્રેમ કરે છે અને એના જ કારણે આ તમે જુઓ ને કેટલું અદ્ભુત દ્રશ્ય છે.